પીએચસી સેન્ટર હટાવીને જે આ રોડની નજીક આવી રહ્યું છે તો આપ જોઈ રહ્યા છો રોડ નજીકમાં જ છે અને લોકોને આવવામાં કોઈ અગવડતા નથી રહેતી અને લોકો ડાયરેક્ટ રીતે મપાવી શકે છે। સરકારના હાથની વાત છે, આ અમારું અહીંથી લઈ જવામાં ના આવે। ભાકોદરમાં પીએચસી સેન્ટર છે, અહીંયાથી બદલી ન થવી જોઈએ। અમારે ભાકોદર ગામને આ જે આવેલો છે દવાખાનો એ પણ બદલવું જોઈએ અને અમારી સારવાર સારી થાય છે। દાંતીવાડા તાલુકાના ભાકોદર ખેતલા બાપજીના મંદિર પરિસરમાં 10 મહિનાથી આજુબાજુના 15 થી 20 ગામોના લોકોને જન આરોગ્ય સુખાકારી મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ગોઢમાં ખસેડવાની તજવીજ થોડાક દિવસો અગાઉ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ભારે વિરોધ નોંધાવ્યો હતો। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાકોદરમાં જ કાર્યરત રાખવાની માંગ કરવામાં આવી હતી। દાંતીવાડાની જનતાની માંગણી મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા સરકારી મંજૂરી મળતા પીએચસીને પહેલા ગોઢ અને બાદમાં ભાકોદરમાં કાર્યરત કરવામાં આવ્યું હતું, જે 10 મહિના કરતાં વધારે સમયથી આ પીએચસીની આજુબાજુના 20 જેટલા ગામોના લોકો સરકારની આરોગ્ય સુવિધાનો લાભ મેળવી રહ્યા છે। ભાકોદર ખેતલા બાપજીના મંદિર પરિસરમાં હાઈવે રોડને અડીને કાર્યરત સરકારી દવાખાનામાં રોજના 150 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। ત્યારે હાલ તો માહોલ શાંત જોવા મળી રહ્યો છે અને આ સાથે લોકોની પણ એક માંગ છે કે નજીકમાં આરોગ્યને લગતી સેવા મેળવવા દૂર જવું નથી પડતું। દાંતીવાડામાં જ આવેલા આ સેન્ટર દરેક લોકો માટે લાભદાયી છે, માટે આ સેન્ટરને અહીં જ કાર્યરત રાખવા લોકોની માંગ છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ભાકોદર ગામે જે પીએચસી સેન્ટર હટાવવાની વાત થઈ રહી છે અને ગોઢ ગામે શિફ્ટ કરી દેવામાં આવી રહ્યું છે તે આ પીએચસી સેન્ટર છે। આપ જોઈ શકો છો આયુષ્માન ભારત મંદિર આરોગ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાકોદર, તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠા, જે આ જ છે પીએચસી સેન્ટર હટાવીને જે આ રોડની નજીક આવી રહ્યું છે તો આપ જોઈ રહ્યા છો રોડ નજીકમાં જ છે અને લોકોને આવવામાં કોઈ અગવડતા નથી રહેતી અને લોકો ડાયરેક્ટ રીતે મપાવી શકે છે અને જ્યાં પીએચસી સેન્ટર બદલી થઈ રહી છે, શિફ્ટ કરી દેવામાં આવ્યું છે ગોઢ ગામે, ત્યાં પીએચસી સેન્ટર આપ જોઈ રહ્યા છો। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ભાકોદર ગામે જે પીએચસી સેન્ટર આવેલું છે તેની બદલી શિફ્ટ ગોઢ ગામે કરી રહ્યા છે। આપણે ગામ લોકોને પૂછીશું કે તેમનો શું જવાબ છે અને શું કહી રહ્યા છે, તો આપણે જાણીશું। મારું નામ રબારી નારણભાઈ મસરૂભાઈ, રહેવાસી ભાકોદર। અંતરે અહીંયા ગોઢથી ટ્રાન્સફર પહેલાં કરેલું દવાખાનું અહીંયા પીએચસી સેન્ટર ગોઢમાં પેટા સેન્ટર ચાલે છે, અહીંયા બરાબર ચાલે છે અને રણોદા, સુધા માતા, પગપાળા યાત્રિકો પણ અહીંયા સેવા લે છે, બરાબર રીતે ચાલુ છે। જો સરકારને આપવું હોય તો ગોઢમાં નવું આપી દે, સરકારના હાથની વાત છે, આ અમારું અહીંથી લઈ જવામાં ના આવે। અહીંયા દોતીવાડા, તોડુગરી, ધોરાપુરા, ભાડલી, ભાકોદર, મેળા, સોડાપુર, લાખણાસર, મવડી, સોતરવાડા સુધીના તમામ ગામો અહીંયા સેવા લઈ રહ્યા છે અને બહુ અનુકૂળ છે। અને જાતે સરકાર નિર્ણય લઈ અને અહીંયા તપાસ કરે કે બહુ જોરથી ચાલે છે અને રેડી છે, અહીંથી ટ્રાન્સફર થવું ન જોઈએ એટલી મારી ભલામણ। આપ શું કહેશો સાહેબ? મારું કહેવું એવું છે, હું રબારી દેવાભાઈ પીરાભાઈ ભાકોદરના રહેવાસી છું। ભાકોદરમાં પીએચસી સેન્ટર છે, અહીંયાથી બદલી ન થવી જોઈએ। ગામ ભાકોદર, જોરાપરા, ભાડલી, બજરંગપુરા, ચોડુગરી, સોડાપોર, મેળું, આગળોલ, ગુંદીવાડા, ખેડા, મવડી, લાખણાસર તમામ લોકોની આ ડૉક્ટર સાહેબની સ્ટાફ સારવાર સારી આપે છે અને યાત્રાળુ માટે પણ આ રસ્તામાંથી દવાખાનું આવેલ છે, એટલે આ દવાખાનાની બદલી ન થવી જોઈએ। ખૂબ ખૂબ આભાર। અમારે ભાકોદર ગામને આ જે આવેલો છે દવાખાનો એ પણ બદલવું જોઈએ અને અમારી સારવાર સારી થાય છે। બધાને આ માટે બધા દર્દીઓ બેઠા છે, ચાલુ છે, અમારો દવાખાનો ચાલુ જ રહેવાનો છે ને બાકીનો કોઈથી હોયથી ગોઢ જવો જોઈએ નહીં। આજુબાજુના સેન્ટ્રલના ગામડા લાગેલા છે, 4-5-6 ગામડા ઠેઠ ગોળિયા સાથે, સતરાડા, પાટલી, બજરંગપુરા, સોડાપુર, મેળા ને મવડી એટલા સુધી બધા લોકો દવાખાનામાં ચાલુ છે ને દોતીવાડા, ધાનેરી બધા છે
ફતેપુરા આટલા ગામડા આ સેન્ટર હોયથી જવું જોઈએ નહીં. અને આ અમારો સ્ટાફ સારામાં સારો છે. મવડી છે, ભાકોદર છે, હોડાપુર છે, જેગોર, ધાનેરી, વેળાવાડ, દાંતીવાડા, અહીંયા અમારે સેવા થાય છે ભાકોદર ગોદરી. પણ આ ગોળિયા જવાનો અમારો વિનંતી છે કે ગોળિયા ના જાય. ગોડ મોતર ગોળિયા એ જ આવવા માગે છે, પણ અમારે આજુબાજુના ગામડામાં હોળી ઉજીરા, લાકડાસર બધો અહીંયા જ દવા કરાવવામાં આવે છે સાહેબ. બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.